વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 આપણી આસપાસના દ્રવ્યો આગળના બે ભાગની અંદર આપણે સુંદર મજાની માહિતી મેળવી. આજે આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસના જે દ્રવ્યો જે છે એ દ્રવ્યોનું તમે જો ધ્યાનથી અવલોકન કરો, એનું તમે નિરીક્ષણ કરો. વિજ્ઞાન એટલે શું? અવલોકન કરવાનો વિષય છે. તો આજુબાજુ રહેલા દ્રવ્યોનું જો તમે અવલોકન કરો તો તે કઈ કઈ અવસ્થાઓ ધરાવે છે, કેવા છે, એના ગુણધર્મો અને એના લક્ષણો વગેરે જો તમે જો તારવો, એની કેટલીક લાક્ષણિકતાઓ જે છે એ એમાંથી જો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આપણી આસપાસ રહેલા જે દ્રવ્યો છે એ દ્રવ્યો જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. એમાં આપણે દ્રવ્યોની કુલ 3 અવસ્થાઓને આપણે જોવાની છે: ઘન, પ્રવાહી અને વાયુ. અને આ ત્રણેય અવસ્થાઓની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય છે અને એના ઉપર આપણે ડિસ્કસ કરવાની છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણી આસપાસ રહેલા જે દ્રવ્યો છે એ દ્રવ્યોની કેટલી અવસ્થાઓ છે? તો દ્રવ્યોની 3 જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. દ્રવ્ય 3 જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. કઈ કઈ 3 છે? એમાં નંબર 1 ઘન, 2 પ્રવાહી, નંબર 3 વાયુ. સોલિડ, લિક્વિડ અને ગેસીસ. આ જે 3 અવસ્થાઓ જે છે એ 3 અવસ્થાઓ ધરાવે છે. અને ત્રણેય અવસ્થાઓમાં તેમની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે એ 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. કણ જે છે, આપણે આગળ જોઈ ગયા કે દ્રવ્યના કણો સૂક્ષ્મ છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. તો દ્રવ્યના કણોની જે લાક્ષણિકતાઓ જુદી જુદી છે, માટે એની અવસ્થાઓ ઉદ્ભવી શકે છે. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. અવસ્થા ઉદ્ભવે છે. કેમ ઉદ્ભવે છે? કારણ કે દ્રવ્ય જે કણોનું બનેલું છે એ કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી છે, માટે એની અવસ્થાઓ આ 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. તો આપણે સૌ પ્રથમ એક ઘન અવસ્થા અને એના જે છે ગુણધર્મો વિશે વાત કરીશું. ત્યારબાદ પ્રવાહી અવસ્થા અને પછી વાયુ અવસ્થાની આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ જોઈએ આપણે ઘન અવસ્થા. નંબર 1 ઘન અવસ્થા. ઘન અવસ્થાની અંદર આપણી આજુબાજુ રહેલા કેટલાક પદાર્થો જે છે એની આપણે વાતો કરીએ. તો એક પેન, પુસ્તક, કોઈ પણ નાનું મોટું પુસ્તક હોય એ પુસ્તક છે. સોય દોરા,
આપણી આજુબાજુ રહેલા દ્રવ્યોની અંદર દોરા, પેન, ત્યારબાદ કોઈ પ્લાસ્ટિકની વસ્તુ છે આપણી આજુબાજુ રહેલી છે, કે આપણી આજુબાજુ રહેલી જે વસ્તુઓ જે છે એમાં સેલ, કાતર, આ જે બધી વસ્તુઓ જે છે અહીંયા મૂકવામાં આવી છે, એ તમામ વસ્તુઓ આપણે કાગળ પર મૂકી અને એના આકારોનું રેખાચિત્ર બનાવી શકીએ છીએ. એનો આકાર લઈ શકાય છે. એને કાગળ ઉપર મૂકી અને તમે એની ફરતે તમે ચોક્કસ સીમાઓ દર્શાવી શકો છો. આ વસ્તુ કેવી છે? આ વસ્તુને ટીપી શકાય છે, ખેંચી શકાય છે, એનો આકાર કેવો છે, એનો આકાર બદલાય છે, નથી બદલાતો, કદ કેવું છે. તો આ બધી વસ્તુઓ, આનાથી પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓના ઉદાહરણ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ઘન અવસ્થા જે છે એ ઘન અવસ્થાની અંદર એના આ ઉદાહરણો જે આપણે જોયા એ ઉદાહરણો પરથી આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે ઘન વસ્તુને ચોક્કસ આકાર હોય છે. ઘન વસ્તુને હું અહીંયા અમુક મુદ્દાઓ લખું છું. ને શું હોય છે? ચોક્કસ આકાર હોય છે. બીજું શું હોય છે? નિશ્ચિત સીમાઓ. નિશ્ચિત સીમાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો જે છે પ્રકારની આપણે જે વાત કરી કે તેને નિશ્ચિત સીમાઓ હોય છે. ત્યાર પછી આપણે જોઈશું કે ચોક્કસ કદ ધરાવે છે. ચોક્કસ કદ ધરાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ અવગણી શકાય તેવું સંકોચન છે. ગણી ના શકાય તેવું, અવગણી શકાય તેવું સંકોચન. ઘન પદાર્થને આપણે દબાવવાથી એનું સંકોચન થતું નથી. જો તમે ખૂબ જ જો એના પર બાહ્ય બળ લગાડશો તેનો મૂળભૂત આકારને પણ જાળવી રાખે છે. પણ જો વધારે બળ લગાડવામાં આવશે તે પદાર્થ તૂટી જશે. બરાબર છે કે નહીં? તો અવગણી શકાય તેવું સંકોચન એટલે ખૂબ જ નજીવું સંકોચન પણ ઘણી વખતે ઘન પદાર્થો અનુભવતા હોય છે, જેને ગણી શકાતું નથી. બાહ્ય બળ લગાડવાથી તેના મૂળભૂત આકારમાં કોઈ ફેરફાર થતો નથી. આકારમાં કોઈ ફેરફાર થતો નથી. વધુ બળ લગાડવાથી તે તૂટી જાય છે
ટુકડા થઈ જશે, પરંતુ તેના આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. પરંતુ તેના આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. તેથી તેને કેવું કહી શકાય? તે દ્રઢ છે, રેઝિડ છે. તેથી તે દ્રઢ છે. રેઝિડ કહી શકાય, દ્રઢ કહી શકાય કે વધુ પડતું તમે બળ લગાડશો તે તૂટી જશે, પરંતુ એનો આકારમાં ફેરફાર થશે નહીં. તો વિદ્યાર્થીઓ, આ જે છે એ ઘન અવસ્થાની આપણે આ વાતો કરી કે ભાઈ ચોક્કસ આકાર હોય છે, નિશ્ચિત સીમાઓ હોય છે, ચોક્કસ કદ ધરાવે છે, અવગણી શકાય તેવું સંકોચન છે. બાહ્ય બળ લગાડવા છતાંય મૂળભૂત આકારમાં કોઈ ફેરફાર થતો નથી. વધુ બળ લગાડીએ તો તૂટી જાય, પરંતુ આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ છે, કારણ કે તે દ્રઢ છે. તો ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થની ચોક્કસ લાક્ષણિકતાઓ આ છે. તેની સાથે કેટલાક એવા વિધાનો પણ આપણે જોવાના છે કે હું તમને એવું કહીશ કે રબર બેન્ડને તમે શેમાં ગણશો? રબર બેન્ડને ખેંચવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થાય છે. તો શું તે ઘન છે? હા, રબર બેન્ડને તમે બાહ્ય બળ લગાડો છો, ખેંચવામાં આવે છે ત્યારે એ ખેંચાય છે, પરંતુ જ્યારે તેનું બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે તે પોતાનો મૂળ આકાર ધારણ કરે છે. અને બહુ જ વધારે પડતા જો રબર બેન્ડને ખેંચવામાં આવે તો એ તૂટી જાય છે. એટલે રબર બેન્ડ એ ચોક્કસપણે એવું કહી શકાય કે તે ઘન છે. તો આના વિશે પણ આપણે 100% આવા કેટલાક ઉદાહરણો પણ આપણે વિચારવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી તે કેટલાક ઉદાહરણોમાં એક ઉદાહરણ આપણે જોવાનું છે રબર બેન્ડ. રબર બેન્ડને ખેંચવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થાય છે, પરંતુ જ્યારે એનું બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે તે પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે છે. માટે રબર બેન્ડ એ પણ ઘન પદાર્થ છે. બરાબર છે. તો બીજું એક ઉદાહરણની વાત કરીએ આપણે, તો જે છે એ છે વાદળી, સ્પોન્જ. જ્યારે વાદળી જે છે, સ્પોન્જ જે છે, એને જ્યારે દબાવવામાં આવે છે ત્યારે એ સંકોચન અનુભવે છે. આપણે કહ્યું તે પ્રમાણે કે ભાઈ ઘન પદાર્થ તો સંકોચન અનુભવતા જ નથી, અવગણી શકાય તેવું સંકોચન છે. તો વાદળીને જો તમે ઘન પદાર્થ લેતા હોય તો શા માટે વાદળીને દબાવવામાં આવે છે ત્યારે તે સંકોચન અનુભવે છે? તો એનું કારણ એ છે કે વાદળીની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે. હવે જે આ નાના નાના છિદ્રો છે તેમાં હવા ભરેલી હોય છે, જેમાં હવા ભરેલી હોય છે. હવે જ્યારે દબાવવામાં આવે છે ત્યારે એ હવા બહાર નીકળે છે. જ્યારે દબાવવામાં આવે ત્યારે તે બહાર નીકળે, ત્યારે તે મતલબ હવા બહાર નીકળે છે. અને જેનાથી એ શું છે? જેથી સંકોચન અનુભવે છે. બરાબર છે. તો એ છે એ ઘન પદાર્થ જ છે, પરંતુ પેલા નાના છિદ્રોના કારણે વાદળી જે છે, સ્પંજ જે છે, એ વાદળી આ રીતે સંકોચન અનુભવે છે. બરાબર છે. તો એને પણ આપણે ઘન પદાર્થમાં જ લઈશું. બીજા કેટલાક પદાર્થો એવા છે કે જે પાવડર ફોર્મમાં છે. દાખલા તરીકે મીઠું, ખાંડ છે,
અથવા તો ખાંડ આપણા ઘરે છે તેને જે પાત્રમાં ભરીએ એ પાત્ર પ્રમાણે એનો આકાર હોય છે. તમે એને ચમચીમાં લઈ શકો, ચમચી જેવો આકાર થશે. તમે એને કોઈ બરણીમાં ભરવામાં આવે, કોઈ રકાબીમાં લેવામાં આવે, કોઈ ડીશમાં લેવામાં આવે તો એનો આકાર ચોક્કસ છે. પરંતુ એ આકાર જે છે, એના જે સ્ફટિકો જે છે, એના સ્ફટિકો આકાર બદલતા નથી. એના કણ જે છે ભેગા જે જગ્યાએ છે એ આકાર બદલે છે, પરંતુ એના સ્ફટિકોના આકાર બદલાતા નથી. તો મીઠું અને ખાંડને પણ આપણે ઘનમાં જ ગણવાની છે, બરાબર. એના નાના નાના જે સ્ફટિકો છે એના આકાર નથી બદલાતા, બરાબર છે. તો આપણે લખીએ કે તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધરાવે છે, પરંતુ ખાસ વસ્તુ નોંધવાની છે, તેના સ્ફટિક એટલે કે તેના કણ જે છે, સ્ફટિકોના આકાર બદલાતા નથી. તો કેટલાક વિદ્યાર્થીઓને આવું મનમાં મૂંઝવાય કે ભાઈ રબર બેન્ડ છે અને ખેંચવામાં આવે છે, બાહ્ય બળ લગાડતા આકાર બદલાય, પણ બાહ્ય બળ દૂર કરીએ તો પાછો મૂળ આકાર આવે છે. બળ દૂર થતાં મૂળ આકાર ધારણ કરે છે. તો આ જે છે રબર બેન્ડ, સ્પંજ અને આ જે કેટલાક પદાર્થો જે છે પાવડર ફોર્મમાં છે, એક એવા કેટલાક ઉદાહરણો છે કે જે ઘન હોવા છતાં આવા કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે, પરંતુ તે ચોક્કસ ઘન કહી શકાય. ત્યારબાદ આપણે હવે જોઈશું પ્રવાહી અવસ્થા, લિક્વિડ સ્ટેટ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થાની અંદર આપની આજુબાજુ ઘણા બધા પ્રવાહીઓ જોવા મળે છે. આપણે જોયું હશે કે પાણી છે, પાણીને તમે ગ્લાસમાં લો, પાણીને બોટલમાં લો, એ જ પાણીને ઘણી વખતે આપણે ડોલમાં પણ ભરવામાં આવે છે, પાણીને ડીશમાં ભરો. તો જે આ પાત્રની અંદર તમે એ પ્રવાહીને લેશો એ પ્રમાણેનો એ આકાર ધરાવશે. ત્યારબાદ કોઈપણ જુદા જુદા આકારના પાત્રોમાં 50 ml પાણી લેવામાં આવે તો પાણીનું જે કદ જે છે એ કદ બદલાય છે ખરું? તમે ગ્લાસની અંદર 50 ml પાણી લીધું છે, થોડી વાર રહીને એ જ પાણી તમે બીકરમાં લેશો 50 ml, થોડી વાર રહીને એ જ પાણીને તમે કોનિકલ ફ્લાસ્કમાં લેશો, તો શું એનું કદ બદલાય છે? તો કે ના, આકાર બદલાય છે, એનું કદ બદલાતું નથી. પ્રવાહીને જ્યારે એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવે છે ત્યારે તે સરળતાથી વહન પામે છે. તો સરળતાથી વહન પામે છે કે નહીં? તો પ્રવાહીને જ્યારે ઘણીવાર નીચે પણ રેડી દેવામાં આવે છે, કે જ્યારે તમે સપાટી ઉપર કોઈ પ્રવાહીને જ્યારે રેડવામાં આવે છે ત્યારે એ સરળતાથી વહન પામે છે. ઘન પદાર્થ કરતાં પ્રવાહી પદાર્થના કેટલીક લાક્ષણિકતાઓ જુદી જુદી છે. તેમાં ખાસ કરીને આપણે નોંધવાની છે એની લાક્ષણિકતાઓમાં એક પહેલી લાક્ષણિકતા આપણે જોઈ કે તે નિશ્ચિત આકાર ધરાવતા નથી.
નથી. કદ નિશ્ચિત હોય છે. તે કદ તે નિશ્ચિત કદ ધરાવે છે. જે પાત્રમાં ભરવામાં આવે, જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે. અને વહનશીલતાનો ગુણ છે એટલા માટે તો તે આકાર બદલે છે. પ્રવાહી વહનશીલતાનો ગુણ ધરાવે છે, જેથી તે આકાર બદલે છે. જે ઘનમાં જોવા મળતું નથી. વહનશીલતાનો ગુણ ઘન પદાર્થમાં નથી જોવા મળતો. પ્રવાહી સખત નથી, પરંતુ કેવું છે? તરલ છે, વહી શકે છે. પ્રવાહી એ સખત નથી, માટે તે તરલ હોય છે. વહી શકે છે. તો પ્રવાહી અવસ્થા માટે જે ગુણધર્મો કહી શકાય એ આટલા ગુણધર્મો ખૂબ અગત્યના છે. આકાર ધરાવતા નથી, કદ ધરાવે છે ચોક્કસ. જે પાત્રમાં ભરીએ તે પાત્રમાં એનો આકાર ધારણ કરે છે. વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, તરલ છે. ત્યારબાદ બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે એક નોંધ કરવાની છે. કેટલીક વખત ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાં રહેલા વાયુઓ પણ પાણીમાં પ્રસરણ પામી અને ઓગળે છે. વાયુઓ જે છે એ પ્રવાહીની અંદર પ્રસરણ પામી શકે છે. આપણે આગળ જોયું હતું કે ભાઈ અગરબત્તીને એક ખૂણાની અંદર સળગાવવામાં આવે તો એ બીજા ખૂણામાં પ્રસરી શકે છે, કારણ કે હવાના માધ્યમ દ્વારા એ પ્રસરી શકે છે. તો વાયુ એક દ્રવ્ય બીજા દ્રવ્યના કણો સાથે મિશ્ર થાય છે, પ્રસરણ પામે છે. તો અહીંયા વાયુ અને પ્રવાહી પણ એકબીજામાં પ્રસરણ પામી શકે છે. દાખલા તરીકે ખાસ કરીને આપણે જે હવામાં રહેલો જે ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં ઓગળે છે, ત્યારે તો જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓ એને ઉપયોગ કરી શકે છે. તો વાતાવરણમાં રહેલા વાયુઓ પાણીમાં પ્રસરણ પામે છે અને ઓગળે પણ છે. તો એ પણ આપણે નોંધ કરવી જોઈએ કે વાતાવરણમાં રહેલા વાયુ પ્રવાહીમાં પ્રસરણ પામે છે, ઓગળે છે. ઓક્સિજન, O2 અને કાર્બન ડાયોક્સાઇડ. CO2. જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે જે અતિશય આવશ્યક છે તે પાણીમાં દ્રાવ્ય થાય છે, ઓગળે છે
તેથી જળચર પ્રાણી અને વનસ્પતિ તેનો ઉપયોગ કરી શકે છે. તો આ એક એવું ઉદાહરણ છે કે વાયુઓ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. દરેક જળચર પ્રાણીના શ્વાસમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. આ ઉપરથી આપણે એવા નિષ્કર્ષ પર પહોંચી શકાય કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે. અગત્યની વાત કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. ત્રણેયનું પ્રસરણ થાય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે અને પ્રવાહીની સરખામણીમાં વાયુનો પ્રસરણ દર વધુ હોય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે કારણ કે પ્રવાહી અવસ્થાના જે દ્રવ્યના કણો છે એ થોડા સ્વતંત્ર રૂપે ગતિ કરતા હોય છે. ઘનની સાપેક્ષ પ્રવાહીના કણો વચ્ચેનું અવકાશ વધુ હોય છે અને આકર્ષણ બળ ઓછું હોય છે. અને ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. તો આ રીતે આ બાબતો પણ પ્રવાહી અવસ્થા ઘન કરતાં કેવી રીતે જુદી પડે છે એ પણ આપણે જોવી પડે કે ઘન કરતાં પ્રવાહીમાં કેવી રીતે ફેરફાર જોવા મળે છે. તો આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ઘન પ્રવાહ અને પ્રવાહીની જે આપણે વાત કરતા હતા તેમાં ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. આપણે ગુણધર્મમાં લઈ શકાય કે ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. વધુ હોય છે. કારણ આપો. આવું આપણને પૂછી શકે ત્યારે આપણે ત્યાં કારણ આપવું પડે. કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘન અવસ્થાની સાપેક્ષમાં પ્રવાહીના કણો વચ્ચેનો અવકાશ વધુ, આકર્ષણ બળ ઓછું. જ્યારે ઘન પદાર્થમાં કણો વચ્ચે આપણે આગળ જોઈશું કે કણ વચ્ચેનું અવકાશ ઓછો, આકર્ષણ બળ વધારે. અહીંયા લખું છું કે ઘન અવસ્થામાં કણ વચ્ચે અવકાશ ઓછો, જેથી આકર્ષણ બળ વધુ. અને પ્રવાહી અવસ્થામાં કણ વચ્ચે અવકાશ વધુ એટલે કે જગ્યા વધુ, જેથી આકર્ષણ બળ ઓછું. તો આના કારણે ઘન કરતા પ્રવાહીના જે કણો જે છે એ પ્રવાહીના કણો
છૂટાછવાયા હોય છે. જ્યારે